ઉમરગામમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના આયોજન માટે મંત્રી નરેશ પટેલની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના મંત્રીઓ ઉમરગામ તાલુકામાં યોજાનાર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ કાર્યક્રમમાં જોડાશે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉમરગામ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના પ્રભારી અને મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા સાંસદ ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લાના ધારાસભ્ય સહિત ભાજપના હોદ્દેદારો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં યોજાઈ રહેલો આ કાર્યક્રમ 15મી નવેમ્બરના જનજાતીય ગૌરવ દિવસના ભાગરૂપે અંબાજીથી ઉમરગામ સુધીના 2 મુખ્ય સ્થળો પૈકીનો એક છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રથમવાર ઉમરગામની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ પ્રસંગે વિશાળ જનમેદની ઉમટી પડે તે માટેના આયોજનોને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। બેઠક દરમિયાન મહાનુભાવોના આવવા જવાના માર્ગોની વ્યવસ્થા તેમજ જાહેર જનતા માટે ઊભી કરવાની થતી વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। સરકારી અને સંગઠનાત્મક સ્તરે આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આદિવાસી સમાજના આ ક્રાંતિકારી નેતાને યોગ્ય સન્માન આપી શકાય। બિરસા મુંડાની 150મી જયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે ઉમરગામમાં આયોજન થવાથી આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વહીવટી અને પક્ષીય તંત્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન આયોજન અને સંકલન હાથ ધર્યું છે। 150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે। પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ 150મી જન્મ જયંતિ છે, એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનો અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે। આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે, ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી। આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે। ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે। આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે, ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે।